નવો ફોટો બનાવ્યો છોકરાએ, તો છોકરાએ કીધું કે અમને લાપસી બનાવી દો હવા પવાલાની, તો મેં વધારે બનાવી દીધી, પૈસા આપી દીધા. તો 2 સાલ્યા ભડકું થયું એટલે 1 સાલ્યું પાણી ઓર્યું અને 1.5 કિલો ગોળ ઓર્યો, 500 ગ્રામ તેલ નાખ્યું. સરસ મજાની લાપસી થઈ ગઈ અને હવન સરસ મજાનો કરું છું માતાજીને લાપસી હો. અંબે માની જુવાણું સાંજે કરશે. છોકરાએ મને એમ કીધું કે અમને લાપસી બનાવી દો. મેં એક લાવો બનાવી દો, તો સરસ મજાની બનાવી દીધી અને હવન થઈ ગયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું. બ્લોક માલ્યો આ બિચારાને કોઈને વાગ્યું નહીં. જો હું બ્લોકમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે બસ આટલું. ફરી મળશે સવારે બીજા બ્લોકમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ તો રજવાડું કહેવાય, માતાજીનો ઓરડો. માતાજી આમાં વસવાટ કરીને 350 વર્ષ પહેલાં, હાલમાં અત્યારે હાજર નથી, પણ ભગવતીને કયા મોઢે કહેવું. તો કળશ આપ્યો છે માતાજીનો અને 350 વર્ષ થયા હોય તો જ્યાં જૂના રજવાડાના ઓરડા છે એ આ જ ઓરડે ઓલા બાજુ 3 ફૂટ મોબ બહાર નીકળી ગયું છે. ટૂંકું પડ્યું હતું. મારી ભગવતીએ વાત રાખવી હતી તે આવી બધી માયા કરી લીલા મા ભગવતીને પોતાની શક્તિ પોતાની ભક્તિ પ્રમાણે સરસ મજાનું આ મારી ભગવતીના થળા છે. નાના 350 વર્ષ પહેલાંની માની દૂધની ઢાબળ છે આ મંદિરિયાની અંદર. તો આ છે આપણે જોઈ રહ્યા છીએ, નિહાળી રહ્યા છીએ, એ માતાજીના ઓરડાનો આગલો ભાગ છે. માતાજી આમાં વસવાટ કરતા હતા ને જે હવે આગળ હું પાછલો જે આપણે મોભ વધાર્યું છે એ ભાગ હમણાં મૂકું છું, પણ થોડી વાર લાગશે. આમ ફરીને પાછલા ભાગમાં જાઉં છું તો મા ભગવતી તુલસી માને સહારે સરસ મજાનો મારો વિડીયો લઉં છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હમણાં થોડી વાર પછી માના ઓરડાનો જે આ ગામડાની રૂઢી ને અહીં સાવિત્રીમાં મળી આવ્યા. તમારે સુલન તમે બેઠા પાછા બેસી જાઓ. માનું જૂનું ઘર છે. વૃદ્ધ માળી રહેશે. દીકરો છે એ અમરેલી રહેશે કાંઈક, પણ માળીને ગમતું નથી ઘર છોડવું. કહેવાય ને જૂનું રહેઠાણ માનું જે કાંઈ હોય એ. તો બિચારા આખો દી આમાં રહે અને મોજ કરે. તો સરસ મજાના ચૂલે પાણી ગરમ મૂક્યા છે. ચા પાણી પી લીધા અને હમણાં ગરમ પાણી થાય એટલે સરસ મજાના નાહી લે. આ માળે આ જૂનું ઘર છે અમારા સાવિત્રી માનું. તમને આમાં જ મોજ આવે છે ને? જો મને રૂમાલ ખંભે કડે નાખી દીધો. લે આ માળી દીકરો ઘણો લાખોપતિ છે, અમરેલી છે, પણ મને આવું ઓળે જ મોજ આવે છે. તે તારમાં ચા પાણી પી પાછા ખાટલે બેસી ગયા. સરસ મજાના છોકરાને સેવ ખમણી આપે છે આ શારદાબેન. લાઠીથી બનાવડાવીને લાવ્યા સેવ ખમણી. તો હું હમણાં થોડીક ખાવાની છું. તો યુટ્યુબ ચેનલ વાળાને હવે લાભ લેવો હોય તો આવી જાયજો.
છે એ શારદાબેન છે, રિટાયર થવા જઈ રહ્યા છે. તો બાળકોને કે સેવ ખમણી ખવડાવી છે, નોરતા સરસ મજાના હાલ્યા જાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવો ને આવો લાભમાં અમારે આ શારદાબેને 38 વર્ષની નોકરી આરામથી પૂરી કરી. તો હવે નોકરી પૂરી થાય છે, છોકરાઓને સેવ ખમણી ખવડાવવા જઈ રહ્યા છે. સરસ મજાના નોરતા આવે છે, છોકરા પ્રેમથી ભાવથી ખાય છે. જો કેટલી મોજથી ખાય છે શારદાબેન. વાહ, હું સિંગ બેઠી ખેંચી લીધી. જો આવી બેઠી ને તો સિંગના દાળિયા બે દી હતા, વરસાદી વાતાવરણ પણ સિંગ બેઠી છે. ભગવાનને માતાજીએ જાનબાઈમાં અહીંયા દેવડીથી નાઈ સુધી નજર મીઠી રાખી. અને મારો છોકરો આ વાવવા આવ્યો તો અમે દષ્ટિ વરસાવી ખેતરમાં. અને આ ખેડૂના જો ખેતરમાં પાથરા પડ્યા છે. 2 દી વાદળા થયા દાળિયા કર્યા. હવે 1-2 દી તડકો પડે ને તો કાઢી લ્યો. અને માં ભગવતી અમે દષ્ટિ વરસાવી ખેતરમાં અમી. અને સરસ મજાની સિંગ બેઠી છે. જો વાહ, સિંગનો છોડવો નાનો પણ સિંગ કેટલી જો તો આવો પાક નો હોય. વાહ, દાળિયા ખેંચી એમ ને. આમ નામ એ વાહન નો આંચ્યું, રાપ નો આંચી. રાપ આંચ્યા વગરની સિંગ આ સિંગ છે. કેટલી સરસ મજાની બેઠી છે સિંગ. માતાજીને દેવું હોય તો આમાંથી આટલા માણા એમ કે ને કહેવત ખોટી નથી જૂની. તે ખેતરના ખૂણામાંથી રોટલો રોજી રોટી આપી દે. તો ખેતરના ખૂણામાંથી સહેજય નુકસાન નથી થયું.